સાઈડમાં ઉભા ઉશ્કેરતા હતા એ મારી મને બધી લાઈન ખબર છે ને દિલુભાઈ પણ લાગણી હતી પણ આવું તમે કેમ કહ્યું મને સમજાતું કમ્પ્લેટ એની હાથે પડખે ખભો મિલાઈને ઉભા રહો ભલે જે થવું હોય થાય આજે ધડ આપવાનું થાય તો આપી દો 5 દિવસમાં દીકરી લાવી દઈશું અમારી મધ્યસ્થતાની વાતો ચાલતી હતી પરંતુ રમેશ ચૌધરી પાલનપુરના એ પોતાની પર્સનલ કોઈ પત્રકાર છે અને યુટ્યુબ ચલાવે છે દિલુભાઈ ચૌધરી અમરાભાઈ ચૌધરી એક શીતલબેન આ લોકો પ્રી પ્લાન રીતે આગેવાનોનું ચૌધરી સમાજના આગેવાનોનું અપમાન કર્યું માન્યા નહીં. મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વિડીયો પૂરો જોજો કારણ કે અત્યારે જે મામલો ચાલી રહ્યો છે તમને સૌ લોકોને ખબર જ હશે કે અત્યારે લાકડીઓ ઉડી રહી છે પરંતુ આ મામલાની શરૂઆત ક્યાંથી થઈ અને આનો અંત ક્યારે આવશે જો કે વાત કરીએ તો જ્યારે તમે આ વિડીયો પૂરો જોશો ત્યારે તમને ખબર પડશે પરંતુ સૌથી પહેલા વાત કરી લઈએ આ મામલાની શરૂઆતની. જો કે અત્યારે ઠાકરસિંહ રબારીનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેઓ આક્ષેપો કરી રહ્યા છે કે ખાસ કરીને શીતલબેન પટેલ અને દિલુ ચૌધરી તેમજ રમેશ પટેલે જ આ બધું ઉગ્ર આંદોલન કર્યું છે મતલબ કે આ લોકો એ જ વધારે ઉગ્ર રોષે ભર્યા છે લોકોને પરંતુ શું છે આખો વિડીયો શું છે માહિતી હતો જ્યારે તમે આખો વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે પરંતુ સૌથી પહેલાં મામલાની શરૂઆત ક્યાંથી થાય છે તો તમને સૌ લોકોને ખબર જ હશે કે કિંજલ રબારી અન્ય જ્ઞાતિમાં મેરેજ કરે છે મતલબ કે લગ્ન કરે છે અને લગ્ન કરે છે અશોક ચૌધરી સાથે. જો કે ત્યારબાદ કિંજલ દવે પાછા પણ આવે છે પરંતુ ત્યાં સુધી મામલો એટલો બધો પહોંચી ગયો હતો કે ઠાકરસિંહે કહ્યું હતું કે રબારી જે પણ સમાજ છે એ સમાજમાં જ દીકરી શોભે. જો કે ચૌધરી સમાજની દીકરી ચૌધરી સમાજમાં શોભે, રબારી સમાજની દીકરી રબારી સમાજમાં જ શોભે. જો કે કિંજલ રબારીએ વિડીયો બનાવીને એ પણ પુષ્ટિ કરી હતી કે હું મારા પરિવાર સાથે સલામત છું અને હું હવે મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. જો કે 2 થી 3 દિવસ પછી એક બીજી ઘટના બને છે. એક માતા પિતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. એમાં કહેવામાં આવે છે કે અમારી દીકરી પણ એક રબારી સમાજનો યુવક ભગાડીને લઈ ગયો છે તો હવે શું થશે એમને ન્યાય મળવો જોઈએ. ત્યારબાદ જો વાત કરીએ તો એમનો એક વિડીયો પણ અત્યારે વાયરલ થાય છે જે ચૌધરી સમાજની દીકરી રબારી સમાજના યુવકને લઈને ગઈ. જો કે અત્યારે મેન મુદ્દો એ આવે છે કે જે દીકરી ગઈ છે એને 2 વર્ષનું સંતાન પણ છે મતલબ કે એને 2 વર્ષનો દીકરો પણ છે. તો હવે તમે વિચાર કરી શકો છો કે અત્યાર સુધી એ સમાજ ક્યાં હતો જે દીકરીને 2 વર્ષનું સંતાન છે એ અત્યાર સુધી સમાજ ક્યાં હતો જોવા ના આવ્યો પરંતુ હવે જો એ દીકરી પાછી આવે તો તમે વિચાર કરી શકો છો કે દીકરીનો માળો વિખેરાઈ જશે. પરંતુ હવે જો વાત કરીએ તો અત્યારે આપણે એક સ્ટેપ પછી સ્ટેપ વિડીયોઝ પણ જોઈશું કે આ મામલાનો અંત ક્યારે આવશે. જો કે ઘણા બધા અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ સૌથી પહેલાં આપણે જોઈએ કંકુબેનનો વિડીયો મતલબ કે જે ચૌધરી સમાજની યુવતીએ જે લગ્ન કર્યા છે રબારી સમાજના છોકરા સાથે એનું શું કહેવું છે પહેલાં આપણે વિડીયો જોઈએ, પછી ટીનાભાઈ કોર્ટનો વિડીયો જોઈએ અને પછી ઠાકરસિંહ રબારી જેમણે આક્ષેપ કર્યા છે દિલુ ચૌધરી ઉપર એ પણ વિડીયો જોઈએ. પરંતુ સૌથી પહેલાં આપણે વિડીયો જોઈએ કંકુબેનનો. જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024 ના હું ઘરેથી નીકળેલ છું. મૂળ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું. મિત્રો એ તો લાગે છે વિડીયોમાં કે બેનને બ્લેકમેલ તો નથી થતા કારણ કે એમનો દીકરો એમના ખોળામાં રમે છે અને જો વાત કરીએ તો 1 વર્ષનું એમને સંતાન પણ છે. જો કે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે બેને વિડીયો બનાવીને સ્પષ્ટ કરી દીધું કે મારો માળો ના વિખેરશો, મારે 1 વર્ષનું સંતાન પણ છે. જો તેઓએ ચોખવટ પણ કરી પરંતુ ત્યારબાદ વાત કરીએ તો એક વિડીયો પણ વાયરલ થાય છે સોશિયલ મીડિયામાં શીતલબેન પટેલનો. હવે શીતલબેન પટેલની જો આપણે વાત કરીએ તો એમના મા બાપ છે જે આ રૂની ગામની જે ચૌધરી સમાજની યુવતી છે એનો એક વિડીયો વાયરલ થાય છે. એના પછી એમના મા બાપનો પણ એક વિડીયો વાયરલ થાય છે જેમાં તેઓ આજીજી કરે છે કે ઠાકરસિંહ રબારી તમે અમારી દીકરીને પાછી લાવો. જો કે શીતલબેન પટેલ એવું કહે છે કે આપણે કોઈની સામે હાથ કેમ ફેલાવવા પડે એવું એમને નિવેદન આપ્યું. જો કે એના પછી બીજું પણ એમને નિવેદન આપ્યું અને એ નિવેદન હતું ઠાકરસિંહ રબારી ઉપર. જો કે એમને નિવેદનમાં એવું કહ્યું
જો કે નિવેદનની વાત કરીએ તો એમને જે ઉશ્કેર્યા એ ખાલી તમે વિચાર કરજો. ઠાકરસિંહ રબારીનું કહેવું હતું કે અમે લાકડીઓ મૂકી દીધી છે, મતલબ કે હથિયારો મૂકી દીધા છે, ચલાવવાનું ભૂલ્યા નથી. એ ફક્ત એ વ્યક્તિને જ કીધું હતું, ખાલી પર્ટિક્યુલર વ્યક્તિને કીધું હતું, મતલબ કે એક જ વ્યક્તિને કીધું હતું જેમણે ખોટી કોમેન્ટ્સ કરી. પરંતુ આ બેને તમે ખાલી વિચાર કરો, આ બેને આખું એક તરફથી એવું કર્યું કે ભાઈ સમાજ જ ઉગ્ર થઈ ગયો. જો કે આ બેનનું આપણે પહેલા તો એ વિડીયો પણ જોઈએ જેનાથી ખબર પડે. કોઈની ઓલી નથી કરતા, આપણે 18 સમાજને સાથે રાખીને ચાલીએ છીએ, પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા. અમે શું ભાઈ ગામના છીએ? પછી એમની એક બેન છે, એ જેવા તેવા નિવેદન આપે છે કે અમારામાં દમ હોય તો તમે અમારી પાછી લઈ આવ્યા, તમે તમારામાં દમ હોય તો તમારી પાછી લઈ આવો. મિત્રો, તમે આ વિડીયોમાં જોયું કે ઠાકરસિંહ રબારીએ ખાલી એક જ વ્યક્તિને કહ્યું હતું જેને ખોટી કોમેન્ટ્સ કરી એમને, પરંતુ આ બેને જે હથિયારો મૂકી દીધા છે, ચલાવવાનું ભૂલ્યા નહીં, એ આખા સમાજ તરફ વાળી નાખ્યું. મતલબ કે એ ખાલી એક વ્યક્તિને કીધું હતું, પરંતુ બેનને એવું લાગ્યું કે ઠાકરસિંહ રબારીએ આખા સમાજને કહ્યું છે. ને તમે ખાલી વિચાર કરી શકો છો કે એક નાની ભૂલથી કેટલી બધી મેટર થઈ શકે છે. અને ત્યારબાદ હવે જો વાત કરીએ તો અત્યારે ટીનાભાઈ કોર્ટનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે શું કહી રહ્યા છે. અને લાસ્ટમાં હું તમને બતાવીશ કે ઠાકરસિંહ રબારીએ દિલુ ચૌધરી, રમેશ પટેલ અને શીતલબેન પટેલને શું કહ્યું છે એ પણ આપણે વિડીયો બતાવીશું, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ એક પ્રી પ્લાનડથી કરવામાં આવ્યું હતું, મતલબ કે જાણી જોઈને કરવામાં આવ્યું હતું. પરંતુ પહેલા આપણે જોઈ લઈએ ટીનાભાઈ કોર્ટનો વિડીયો કે તેઓ શું કહી રહ્યા છે. મિત્રો, જય વાળીનાથ, જય વડવાડા. હું ટીનાભાઈ કોટ, મારો તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. હવે વાત કરવી છે મારે આજે જે ચૌધરી સમાજનું મહાસભા સંમેલન થવા જઈ રહ્યું છે એના સંદર્ભે ખૂબ સારી વાત છે. સંમેલન થાય છે, ચૌધરી સમાજ ભેગો થઈ રહ્યો છે, ખૂબ આનંદની બાબત છે. પણ હાથે હાથે રબારી સમાજને દરેક આગેવાનને, દરેક યુવાનોને હું ખરેખર એક વિનંતી કરું છું કે ભાઈ, પેલા રૂની ગામના રબારીને ઘેર કવા પેઠો ને આપણા સમાજના લીધે પેઠો. સમાજના લીધે પ્રશ્ન ઉભો થયો, આ કિંજલબેનનો પ્રશ્ન ઉભો થયો, એમાંથી આજ આવો થયો અને એમાંથી કવા પેઠો છે ને એ પરિવારને તકલીફ પડી છે. એટલે આજે કોઈ પરિવારને કદાચ એ પરિવાર ભયના ઓથાર હેઠળ જીવતો હોય અથવા તો એ પરિવારને કોઈ તકલીફ હોય તો સમાજના દરેક યુવાને, સમાજના દરેક આગેવાને એ પરિવારના પડખે આજે ઉભી રહેવાની જરૂર છે. એ પરિવારને એકલો છોડી મુકાય નહીં. એટલે એ સમાજનો સંપર્ક, એ પરિવારનો સંપર્ક કરો અને પરિવારના કમ્પ્લેટ એની હાથે પડખે ખભો મિલાઈને ઉભા રહો. ભલે જે થવું હોય થાય. આજે ધડ આપવાનું થાય તો આપી દો, પણ એ પરિવારને એકલો મૂકશો નહીં. સમાજના લીધે એના પર આ તકલીફ આવી છે. બીજું કે ચૌધરી સમાજને હું વિનંતી કરું છું કે ભાઈ, આપણે કદાચ વડવાઓ કી છે માસ્ય છીએ એટલે ક્યોક ના ક્યોક છેડો અડ્યો છે ત્યારે કહેતા હશી, એટલે માસ્ય છીએ ને તો આજ માસ્ય હોવાનું ફરજ આપણે પૂરું કરી દેવી છે. બંને સમાજના આગેવાનો ભેગા થો અને બંને સમાજના આગેવાનોમાં એક સંકલન મિટિંગનું ગોઠવણી કરો અને એક લિસ્ટ ભાઈ તમે આપી દો હવે કે ભાઈ અમારી આટલી દીકરીઓ તમારા ત્યાં છે. જૂનો હિસાબ લેવા નીકળ્યા છો તો હવે જૂનો હિસાબ આલી દો. આપણે બંને સમાજો પ્રેમથી ભેગા થઈ સંકલન મિટિંગ કરી અને ભવિષ્યમાં આવા બનાવો ન બને. આમ તો જે થયું છે ને આજ તો ખરેખર સારું થયું છે. આ થયું છે ને એટલે ભવિષ્યમાં આવા બનાવો અટકશી. એટલે એકબીજાના સમાજોના આગેવાનો ભેગા થઈ અને એકલી કિંજલ તમારી કણ આવી છે ને કિંજલ એકલી પાછી લાવી છે એવું નહીં. આ રી અમારી બીજી અમારા સમાજની બહેનો આ રી. તમારા સમાજની એક બેન ફોન મીડિયા બને એમ કે છે કે ગયું લોહી થઈ પેલું એ થઈ ગયું, પટલું થઈ ગયું, લોહી પોણી થઈ ગયું. અરે બેન, અમે રબારી જ છીએ. લોહી તમારા સમાજનું ઉકળે છે ને તમારું ઉકળે છે ને તો અમારું એ ઉકળે જ છે. એટલે સમાજના આગેવાનો ભેગા થઈ અને તમે સંમેલન કરો છો એમાં સારો એવો નિર્ણય લો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તમે અમારા આજે બે ભોણિયાની માયો છે આ રહી. અમારા પણ પરિવારોએ આર્થિક તકલીફો ભોગવેલી છે, પરિવારોએ ભોગવેલી છે, પણ દીકરીના મોસાળ સુધી કજ્યા પહોંચેલા છે અને દીકરીના મોસાળ સુધી કાયદાના સંઘર્ષમાં આવેલા છે. લોકોએ આર્થિક તકલીફો ભોગવેલી છે અને આજે બહેનો હારી બબ્બે ભોણિયાની માયો છે અને આજે ક્ષેત્રમાં જઈશ પોટલા ઉપાડીને આવતી હોય છે. એટલે ભાઈ એકલી કિંજલ છે એવું નહીં, મારા સમાજની ઘણી બહેનો છે. એટલે જો હિસાબ જ જૂનો કરવો હોય તો 0-0 કરી દો. અમે રબારી સમાજના યુવાનો ભલે કંકુબેન આજે એમ કહીશું કે મારે નહીં જવું, બરોબર,
લે ભાઈ એ બેનનું બાળક છે 1 વર્ષનું 1.5 વર્ષનું અને બેનના હાલ પ્રેગ્નન્સી છે, તમે એ તો વિચારો. છતાંય તમારી બેનને લઈ જવી હોય તો અમે સમાજના છોકરાઓ ભેગા થઈને ખેંચીને તમને આપી દેવી. અને બીજી કોઈ સમાજમાં ભાઈ તો ઠાકરસિંહ ભાઈ આવો, સમાજના યુવાનો ભેગા થઈને આપણે ચૌધરી સમાજને ખેંચી નાલી દેવી છે. પણ હોમાં અપેક્ષા ચૌધરી સમાજ ભેગો થઈને નીકળે અને રબારી સમાજની જેટલી દીકરીઓ ચૌધરી સમાજના ઘેર છે એમાં પ્રેમથી ખેંચીને મને આપી દઈને એક જગ્યા નક્કી કરો, તમારી ખેંચીને અમે આલી દઈએ ને તમે અરે ના આવું તો આપણે જબરદસ્તી આલી દેવી છે. એટલે એક લિસ્ટ તમે આલો ને એક લિસ્ટ અમારી સમાજ આલે અને હિસાબ 0-0 કરી દઈએ. તમે તમારી દીકરી પાછી માંગો છો તો અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારી પણ દીકરી તમે એક રાખશો નહીં. એટલે આજે બધા હિસાબ 0-0 કરવાનો નિર્ણય લેજો અને તમે કહેજો ખાલી અમે રબારી સમાજ દરેક દીકરી પાછી આપી દેવું. પણ હાટ તમે દરેક દીકરી જે જગ્યાએ ગઈ હોય એ દરેક દીકરી સમાજ ભેગો થઈને દરેક દીકરીઓ અમને અપાવો. ભલે ઉંમરલાયક હશી, ભલે ભણિયોની માયો હશી, એ તો હાટા અહીંથી અમારા અહીંથી દીકરીઓ તમારી પાછી આપશું ને એટલે છોકરા અમારા ઉભા છે ને હાલ દેવું એમને લાઈને અમે પરત. કારણ કે જો દીકરીઓ આ રીતના કરીને જઈશ તો ફરી અત્યારે પરત સમાજમાં આવે તો ભોગવું. જે દીકરાના ઘેર આજે ચૌધરી સમાજની દીકરી હોય અને દીકરી સમાજના પાછી આપવાની થાય તે છોકરો ઉભો થયો હાટા ફોર્મર લાયેલી આપી દેવી છે. એટલે કોઈ એક પરિવારને દબાવવાની કોઈ વાત કરશો નહીં. ખાલી કોઈ એક પરિવાર ઉપર જ આટલું બધું પ્રેશર બનાવવાનું થતું નહીં. કોઈ એકલો કંકુબેન નહીં. બરોબર છે. જય વાળીનાથ, જય ગોગા મહારાજ. મિત્રો જો કે આ વિડીયો વાયરલ થયો, હવે જો વાત કરીએ તો જે ટીનાભાઈ કોટ વાત કરી રહ્યા છે, ભાઈ મને તો બિલકુલ સારી લાગી રહી છે. તમારી દીકરીઓ હોય એનું લિસ્ટ આપો ને અમારી દીકરીઓનું લિસ્ટ આપીએ. ભાઈ ટીનાભાઈએ કોર્ટે વાત તો સાચી જ કરી છે, પરંતુ હવે જો જોઈએ તો ઠાકરસિંહ રબારીનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેઓ દિલુ ચૌધરી ઉપર આક્ષેપો કરી રહ્યા છે. શું કહી રહ્યા છે પણ ચાલો જોઈએ. મારી વાત સાંભળીનો દિલુભાઈ હમણાં એમ કહેતા હતા કે કોઈ મોબાઈલ કે કેમેરા છેડવાના નથી. આ પત્રકારે કીધું દિલુભાઈ તમે કને જતા પત્રકારોના મોબાઈલ કેમેરા તોડ્યા, તો દિલુભાઈ કે આ એવું બન્યું છે. દિલુભાઈ સાઈડમાં ઉભા ઉશ્કેરતા હતા. એ મારી મને બધી લાઈન ખબર છે ને. દિલુભાઈ પર લાગણી હતી, પણ આવું તમે કેમ કહ્યું મને સમજાતું નથી. હમણાં દિલુભાઈ તમે એમ મારી વાત તમે એવું કહેતા તમે ત્યાં નતા, ત્યાં ભરતસિંહ હતા. ભરતસિંહ કહી દે તો હું માનું. ત્યાં હાજર હતા. ભરતસિંહ કહી દે કે તું એ ઉશ્કેર્યા તો હું માનું. ભરતસિંહ કહી દે તમે વાત જોડી તો ઠાકરસિંહ ભરતસિંહ જોડે કેવું નહીં. ભરતસિંહ કહી દે પત્રકાર છે. ભરતસિંહને લાવો, ભરતસિંહને લાવો, ભરતસિંહને લાવો. ભરતસિંહ કહી દે હું માનું. ભરતસિંહ જોડે તમારે વાત તમે યાર આવું ના કરો. તમે વાત કરો. ભરતસિંહને લાવો. ભરતસિંહ કહી દે ભરતસિંહ ભરતસિંહને લાવો. તમે એમ કહેતા હતા કે કેમેરા તોડ્યા નથી, પત્રકાર ધક્કા મૂકી. હવે ભરતસિંહ તમે કીધું પાછા નથી કીધું, એમ નથી કીધું કે તોડ્યા હશે, એવું નથી કીધું કે તોડ્યા હશે. ઘટના બની નથી. તમે એમ કીધું આવી કોઈ ઘટના બની નથી. ઠાકરસિંહ ભાઈ તમે મારા ઉપર જે આક્ષેપ લગાવ્યો કે આવું કર્યું તેવું કર્યું, પ્રવચનો કર્યા પેલું કર્યું, તમે સાબિત કરી બતાવો. તમે સાબિત કરી બતાવો. તમે ખોટો આક્ષેપ કર્યો મારા ઉપર. હું માનહાનિનો દાવો કરી શકું તમારા ઉપર. યાર ખોટો આક્ષેપ ન કરવો જોઈએ તમારે. તમે મને બદનામ કરવાનું છે. ભરતસિંહ ખાલી એકવાર કહી દે. ભરતસિંહ એકવાર કહી દે, ખાલી પત્રકાર છે કહી દે કે અમે દિલુભાઈ તમારી હાજરીમાં કેમેરા છીનવા તો તમારી જવાબદારી છે. મારી હાજરીમાં તો હું તો ક્યાં પોલીસ હતો. હું ક્યાં પોલીસ હતો. બધા ભરતસિંહ ત્યાં હતા, હું હતો. મારો કેમેરો છે તો હું ત્યાં હતો. હું ક્યાં પોલીસ છું? હું બધાને પકડું ને રોકું. હું ક્યાં યાર તમે કેમ કરો તમે દિલુભાઈ તમે મિત્રો દિલુ ચૌધરીનો તમે આ વિડીયો જોયો જેમાં ઠાકરસિંહ રબારી આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ એક ઠાકરસિંહનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ઠાકરસિંહ કહી રહ્યા છે કે દિલુ ચૌધરી, રમેશ પટેલ અને જે બેન છે, બેનનું મને નામ ખબર નથી, જેઓ જાણી જોઈને આ બધું પ્રી પ્લાનડ હતું. જો કે એ રેકોર્ડિંગમાં શું કહી રહ્યા છે પણ ચાલો જોઈએ. બાકી જે આ સમગ્ર ઘટના હતી આમાં તમે કોણ સાચું લાગે છે કોણ ખોટું એ તમે મને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અનેક જે ચૌધરી સમાજના આગેવાનો છે એ 11 દિવસની સમય માગ્યો છે કે જે પણ ન્યાય આવશે સારો જ આવશે. જો કે થોડું આપવું જરૂરી છે, થોડા દિવસો આપવા જરૂરી છે, જેનાથી એક સારો
અને બંને સમાજને પોસાય એવો ન્યાય આવશે. પરંતુ બીજી બાજુ ઘણા બધા લોકો એવા હોય છે, જે તત્વો અમુક હોય છે, જે ક્યાંક ને ક્યાંક સમાજમાં વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કરતા હોય છે. તો આમના વિશે તમારું શું મંતવ્ય છે, તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. મારી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે. ઠાકરસિંહભાઈ, જે રીતે આખી બબાલ થઈ છે, ચૌધરી સમાજના જે આગેવાનો અને યુવાનો હતા એ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને એ બાદ આખી બબાલ કરવામાં આવી છે, શું કહેશો આ વિષયને લઈને? બહુ દુઃખદ ઘટના છે. હું ચૌધરી સમાજને રબારી સમાજના યુવાનોને ખુશ જણાય, કારણ કે બહુ દુઃખદ એટલા માટે કે ચૌધરી સમાજના આગેવાનોને હું તો વંદન કરું છું. ગંગારામ ભાઈએ જવાબદારી લીધી કે 5 દિવસમાં દીકરી લાવી દઈશું. અમારી મધ્યસ્થતાની વાતો ચાલતી હતી, પરંતુ રમેશ ચૌધરી પાલનપુરના એ પોતાની પર્સનલ કોઈ પત્રકાર છે અને યુટ્યુબ ચલાવે છે, દિલુભાઈ ચૌધરી, અમરાભાઈ ચૌધરી, એક શીતલબેન, આ લોકો પ્રી પ્લાન રીતે આગેવાનોનું, ચૌધરી સમાજના આગેવાનોનું અપમાન કર્યું, માન્યા નહીં, એવું કીધું કે અર્બુદા માની સોગન છે, પહેલી ગાડી મારી આગળ કરો અને ઊણ ઉપર હુમલો કરવો છે. આ ઊણ ગામના સર્વ સમાજનું અપમાન છે. મધ્યસ્થી આગેવાનો ચૌધરી સમાજના વિનંતી કરતા હતા, ગંગારામભાઈ 64 ગુણના પ્રમુખ છે કે હું દીકરી 5 દિવસમાં લાવી જાય, એમના હાથમાંથી માઇક લઈ લીધું. એક રાજસ્થાનમાં કોઈ ફોજી છે, હાલ કરીને તોડી પડે. આવા યુવાનોને વિનંતી, આ લોકો જાણી જોઈને શાંતિ દોડવાનો, ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો છે. બંને સમાજ ક્યારે જુદો પડે એમથી. આ 4 જણાને તમને કીધા, રમેશ ચૌધરી, દિલુ ચૌધરી, અમરાભાઈ ચૌધરી ને શીતલબેન, આ 4 જણા ગુજરાતની અને રબારી ને ચૌધરી સમાજના જે ભાઈચારો છે એને તોડવાનો પ્રયત્ન કરે છે. એમનો આ કાવતરા ઈરાદાપૂર્વક કાવતરું છે. બંને સમાજોની શાંતિ દોડવાનું કરે છે. મહેરબાની કરીને ચૌધરી સમાજના આગેવાનો તો કહેવાનું જ નથી, એ બિચારા આગેવાનો ખૂબ વિનંતી કરી, પરંતુ આ 4-5 લોકો, એક રાજસ્થાનના ભાઈ કોઈ ભાષણબાજી કરવા આવી ગયા, તોડી નાખો ફોડી નાખો, હાલ હુમલો કરવો છે. આ 5 લોકો કાવતરું રચી અને ઊણ ગામ ઉપર હુમલો કર્યો, નિંદનીય છે. પણ ઠાકરજીભાઈ, જે રીતે આ ચૌધરી સમાજના લોકો ઊણ ગામે પહોંચ્યા હતા, એ બાદ રબારી સમાજ દ્વારા કોઈ સામે રિએક્શન આપવામાં આવ્યું છે કે રબારી સમાજ પણ મેદાને ગયો હોય એવું કંઈ ખરું, કે શરૂઆત એમના દ્વારા કરવામાં આવી હતી ચૌધરી સમાજ દ્વારા? જો રબારી સમાજને ખબર પડી કે અહીંથી ભાષણ કર્યું દિલુ ચૌધરી, રમેશ ચૌધરી ને શીતલબેને કે આપણે ઊણ જવાનું છે, પહેલી ગાડી અમારી આગળ રહેશે અને તોડી નાખો, ત્યારે રબારી સમાજે પ્રોટેક્શન માંગ્યું ને પોલીસ હતી, તો પોલીસની ગાડીને સીધી ટક્કર મારી દીધી અને સીધો હુમલો લોકો ઉપર એ લોકો કર્યો છે. જો કે અમે કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરતા, પરંતુ હા, અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જ વધારે પોસ્ટો વાયરલ થઈ રહી છે. તો આના વિશે તમારું શું મંતવ્ય છે, પણ તમે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો.